speed to the city streets. We began to feel the fire. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો આજે અમે એક ટ્રીપ પર જઈ રહ્યા છીએ, જે કરીબન 3 દિવસની ટ્રીપ છે અમારી. તો આ ટ્રીપમાં અમે કઈ જગ્યાએ જવાના છીએ એ તમને આગળ વિડીયોમાં બતાવીશું. અત્યારે તમારા માટે સરપ્રાઈઝ છે. તો અહીંથી અમે 3 દિવસની એક ટ્રીપ છે અને કરીબન હું અને મારી બેન અહીંયા રેડી છીએ. અમારો જો લગેજ પણ રેડી છે. તો મિલનભાઈ ગોંડલથી નીકળી ગયા છે. તે હમણાં કરીબન અડધી કલાકમાં અંદર રાજકોટ આવી જશે અને અહીંથી અમે રાજકોટથી ટ્રીપ અમારી શરૂ કરીશું. જે આજની મતલબ 5-7 કલાકની અમારી ટ્રીપ હશે, ડ્રાઇવિંગ હશે અમારી અહીંથી. 7 કલાક 300-350 કિલોમીટરની જર્ની છે. તો અહીંથી અમે તો રેડી છીએ. મિલનભાઈની હવે રાહ છે. મિલનભાઈ આવે એટલે અમે ટ્રીપ પર જવા માટે નીકળી જશું. તો અમે નીકળી ગયા છીએ ઘરથી અને મિલનભાઈ પણ જો આવી ગયા છે. અત્યારે હું જો મિલનભાઈ પણ આમ શોર્ટ પહેરીને આવ્યા હતા. મને ઈચ્છા થઈ ગઈ એટલે મેં પછી બદલાઈ નાખી ઘરે જઈને. એટલે મિલનભાઈ પેલા મેં જ કીધું હતું ભાઈ તે હે ને મને કે હે ને હું પહેરી આવીશ, એટલે મેં તો શોર્ટ જ પહેરીને આવ્યો. મારી પાછી હું મન મરી ગયું. ક્યાં જવાની તો ખબર છે ને તમને? ક્યાં જવાના પણ એ હજી મેં કીધું નથી. સસ્પેન્સ છે. હાલે હા જો હા, હું ગાડી રોકી લીધી. તો અમે દેખો બધા બેસી ગયા ગાડીમાં. મિલનભાઈ ડ્રાઈવ કરે છે. એના ધર્મપત્ની પાછળ બેઠા. આ અમારા બંબુ અને અમારી બેન. તો અત્યારે થોડુંક લેટ થઈ ગયું છે. તો 4:50 અત્યારે થઈ ગઈ છે. તો હવે અહીંથી અમે નીકળી ગયા છીએ. ગોંડલ ચોકડી વટી ગયા છીએ. હજી આ ટ્રીપ માટે કેવા તમને આમ ઉત્સાહ કેવો છે? ઉત્સાહ જોઈએ ને, આપણે કોઈ દી ના ઉત્સાહ હતો. તો હવે તમને આગળ બીજા બધા અમારા 2 ગાડી લઈને જઈ રહ્યા છીએ અત્યારે. તો બીજી ગાડીમાં મુલાકાત કરાવશું. બધાને મુલાકાત કરાવી અને હું જરાક થોડાક આમ અલગ અલગ જગ્યાએ ગયા છે. અમે ચોટાડ્યું એવી રીતના થોડુંક સેટઅપ કરી લઉં. પછી હું ડ્રાઇવિંગ સીટે વયો જઈશ અને મિલનભાઈ બધી જગ્યાથી શોટ લીધા રાખશે. અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને સામે જો માતાજી ચોટીલા માનો ડુંગરો જોઈ લ્યો. તમે બધા દર્શન કરી લ્યો અહીંથી. તો અહીંયા ચોટીલા માતાજીનું મંદિર આવી ગયું છે. અહીંથી કરીબન કેટલું 50 કિલોમીટર અમે કવર કર્યું. હવે આગળ અમે ગાડી અમારી ભેગી થઈ જશે. એ ચોટીલા વટી ગઈ છે અને અમે ચોટીલા પહોંચ્યા. હા પણ ઘડિયા વચમાં ગાડી ઊભી રાખો, ઓલું કાઢું. લેડીઝ ને બધા ભેગા હોય ને, આમાં લેડીઝ ને પાછો એક છોકરો ભેગા હોય એટલે તકલીફ કરાવે થોડીક. પણ કાંઈ વાંધો નહીં, થોડુંક સહન કરી લેશી. અગડમ બગડમ ચલાવી લેશી. પેસમાં રોકાણા છીએ ફૂડ પ્લાઝામાં. અહીંયા એક નાનો બ્રેક લીધો છે, જ્યાં હવે આપણે મિલનભાઈને ચા નાસ્તો કરવો હતો. તો ચા નાસ્તો કરી લઈ ટી પોસ્ટે અહીંયા. અને બધાને ભૂખ લાગી છે, થોડું ઘણું ખાઈ પી લઈ. તો અત્યારે એક ફૂડ પ્લાઝા દેખાણો તો અહીંયા એક બ્રેક લીધો નાનો એવો. આપણે દર વખતે આપણે આવીએ ને એટલે આપણે બેસ્ટ જગ્યા ટી પોસ્ટની જગ્યા સામે ટી પોસ્ટે ઘણા ઓપ્શન છે. આપણે ઈ ચાર્જિંગના પોઈન્ટ છે. જાજુ મોડું નથી કરતા. અત્યારે મોડું થાય જ છે આપણે જવાનું, કારણ કે લેટ થઈ ગયા છીએ આપણે. ક્યાં જવાનું એ તો ભાઈ ક્યાં આપણે અત્યારે ટ્રીપ મારી છીએ અંબાજી. અત્યારે આપણે અંબાજીનો સ્ટે કરવાનો છે. અમારી ટ્રીપ છે માઉન્ટ આબુની અને અંબાજી. અત્યારે રાતે રોકાવાનું છે અંબાજી. નોન સ્ટોપ અંબાજી. અત્યારે જો ફિલહાલ વાગ્યા છે કેટલા
7 વાગીને 2 મિનિટ 7 વાગ્યા છે જો ત્યાંનું ડેસ્ટિનેશન દેખાડે છે 11-12 વાગ્યા સુધી જેટલા લેટ થાશું હોટલ તો બુક છે એટલે કે ટેન્શન નથી હાલો હવે અહીંથી આપણે મોડું નથી કરતા ચાલો બાય I like to be educated. અત્યારે હવે સી પોસ્ટમાં આવ્યા છીએ જો અમારો નાસ્તો આવી ગયો ભાઈ ગાંઠિયા લઈને આવ્યો ભાઈ ગાંઠિયા ને ટોસ્ટ ને ચા ને જમાવટ એવા છે ટેસ્ટ કરો ગાંઠિયા કેવા આપણા ગાંઠિયા વાળી ગાંઠિયા એટલે મસ્તી ના જોઈએ પોચા રૂ જ એક નંબર The hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed. હવે અહીંથી નીકળી છીએ અમે ઓલી ગાડીવાળા તો ક્યાંય પૂછી ગયા આપણે જ અહીંયા આવી તો અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે અહીંથી એ લોકો અમારાથી કંઈક 40 કિલોમીટર આગા છે 30 કે 40 કિલોમીટર ને મિલનભાઈ એટલા આગા છે હમણાં હાઈરે થઈ જશે પછી એમને પણ મળાવી અમારા ખાસ તો રુદ્રભાઈને આ ગાડીમાં આવશે એમ કીધું એમને એટલે એમને હાઈરે લઈ લઈ જમવાનું શું વિચાર છે હવે જમવામાં જો ઓલી બીજી ગાડી વાળા હે ને ટેરના ઊભા જો અત્યારે કેટલા કહું 13 કિલોમીટર એનાથી છેટા છીએ આપણે હવે ત્યાં એને પહોંચી પછી જમવાનું કંઈક કરી હવે આપણને બહુ કઈ ભૂખ લાગી નથી કે આપણે તો હુંડો એક નાસ્તો કરી લીધો પાછળ વાળા બધા ઈ જ કર્યું હવે હુઈ ગયા જો ખાવાનું હુવા અત્યારે હવે જઈને મળી લે અમારા રુદ્રભાઈને ક્યારની આવવાની ગાડીમાં ઈચ્છા તોફાન મચાવી રહ્યા છે અત્યારે ટોલ નાકો આવી ગયો અને હજી બહેનું જ છે ચાલુ નથી થયું કા ભાઈ હા બ્રેક બહુ લગાતે હો તુમ ભી બ્રેક તો લગાની પડી ગઈ ને હવે તો આપણે પછી વિતરામપુર વયા જઈએ વિતરામપુર વયા જાય કા હા ભાઈ વિલનમાં કાંઈ નથી ભાઈ બંબુભાઈ જો બંબુભાઈને પણ ગાડી બહુ આપણ અને પ્રિયાબેન તો જો પી ગયા હોઠ ખુલ્લો કરીને કાનમાં ભૂંગળા ભરાવેલ છે ભૂંગળા ભરાવેલ છે ભાઈના જો અમારી બીજી ગાડી અને ભાઈ મળી ગયા અમને અને આ રુદ્ર જે અમારી ગાડીમાં આવી ગયા ક્યારનો કહેતો તમારી ગાડીમાં આવું કેમ છે રુદ્ર મજામાં ને આ હું ખાસ તું હું ખાસ આમળા આટલા બધા ના ગુજરાતીમાં ગુજરાતીમાં બનાવી છે આ વિડીયો આપણે ફાઇનલી ખુશાલભાઈ ગાડી મળી ગઈ કેમ હા બીજા ગાડી મળી ગઈ ને આપણો રુદ્ર આવી ગયો ક્યારનો કહેતો તો જીદ કરતો હતો કે મારા આ ગાડીમાં આવું છે અને કેટલા વાગ્યા અત્યારે જો 9 વાગ્યા ને 16 મિનિટ થઈ હવે કાંઈક બધા હવે અમે ફાઇનલ ભેગા થયા અને હવે જાઉં જમવા સીધા હું જમવું રુદ્ર તારે પંજાબી શાક બોલો ખાઈ હગીશ પેલા પંજાબી શાક શું કરો છો તમે રીલ બનાવું છું રીલ इंस्टाग्राम में फॉलो करो तुमने लिंक नीचे मળી જશે जल्द से जल्द अभी तुरंत इंस्टाग्राम में जाओ हमारे 5000 सब्सक्राइबर हो થઈ ગયા છે ફોલોવર્સ સોરી જલ્દી તમે 5000 કરાવી દો એટલે મજા આવી જાય અત્યારે એસજી હાઈવે ઉપર ચડી ગયા છીએ અને અત્યારે ગાડી ધમધમાટ ચાલી જાય છે અહીંયા કંઈક 70 ઉપર ગાડી હાકો એટલે 2000 રૂપિયાનો કંઈક મેમો છે એટલે જરાક 2000 નો ફટકો નથી જોતો ફાઇનલી એક રેસ્ટોરન્ટ જેવું મળી ગયું છે इसको खानी है પાવ ગલી જેવું મળી ગયું છે અને અહીંયા અમે અમારી ગાડી પાર્ક કરી દીધી છે જેને સામે બીજી ગાડી એક પાર્ક થઈ ગઈ છે તો હવે અમે રોડ ક્રોસ કરી છીએ ના રિક્ષા નથી હતી અમે અમારી ગાડી પાર્ક કરી રહ્યા રિક્ષા અમે ગાડી પાર્ક કરી દીધી છે મિલનભાઈ શું ભૂખ લાગી અરે બહુ ભૂખ લાગી જી ખાવા જી મળે ખાઈ જ લેવાનું આવી ગયા
આજે અમારા બીજી ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ અને મેમ્બર આવી ગયા બીજા. તો અત્યારે અમારો ઢોસો આવી ગયો છે. અત્યારે આ બધા જો અહીંયા બેસી ગયા છે. બધા ઢોસા જ ખાઈએ આજે. હા એક અમારા ભાઈ ગુજરાતી થાળી ખાઈએ. કેવી છે ગુજરાતી થાળી? અરે એક વાર જ, બે વાર નહીં. સાઈઝ કેવી છે? ઈ 2 વાર. એ 2 વાર. ઢોસો ટ્રાય કરો. ઢોસો બહુ તીખો દીધી છે. ઢોસો બહુ તીખો આવી ગયો અને કોઈ ખાઈ નથી શકતા. ભગો થઈ ગયો. ડખો થઈ ગયો. મિલનભાઈ તો ખરા થઈ ગયા. તમે લીધું છે મિલનભાઈ, મજા આવી? એકવાર વિઝિટ કરજો ખાવું હોય એક જ વાર હો, બીજી વાર નહીં. એક ટાઈમ આને ગુજરાતી સરસ છે. તમે જમી લ્યો પછી આજે મુખવાસ આપશે. કાચી 135. આ મુખવાસ કમ્પલસરી છે. આખી ટૂરમાં એક જ ખાવાવાળા. કેવો મુખવાસ? એ કેટલી વાર ખાવાનું? ચાલુ જ રાખવાનું. એ ચાલુ જ રાખવાનું. આપણે હાલો ખાઈ લે જગત. હાલો આપણે લઈ આવ્યો મુખવાસ ઘરેથી. તો ચાલો હવે જમી લીધું તો સીધા હવે ગાડીમાં મળીશું. તો જમી કરીને પાછા ગાડીમાં બેસી ગયા છીએ. હવે અહીંથી બતાવે છે 140 કિલોમીટર. 140 કિલોમીટર છે. 2 કલાક ને 40 મિનિટ. ને અત્યારે વાગ્યા છે 11 વાગે ને 1 મિનિટ થઈ જાય. 11 વાગ્યા છે અત્યારે હજી લાગે તો છે એવું કે આમાં તો 1 ને 40 એટલે લગભગ 2 વાગે પહોંચશું. 2 પહોંચીએ આપણે. કાંઈ ટેન્શન નથી, હવે જમી કરી લીધું છે. તો અત્યારે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરા બ્રેક રાખ્યો છે. ચલો પેટ્રોલ પુરાવી લઈ, નાખી દઈએ થોડું ઘણું પેટ્રોલ. પેટ્રોલ થોડુંક અહીંયા પુરાવી લઈ. અને ટોયલેટ જાવ કે હું ટોયલેટ જાઉં. તારે ટોયલેટ જવું છે? ચલો અમે ટોયલેટ જઈ આવો જા. હું પણ ટોયલેટ જઈ આવું. પેટ્રોલ ને વોશરૂમ ને બધો બ્રેક પૂરો. જમી કરીને હવે કન્ટિન્યુ ગાડી હવે આપણે અંબાજી હા, જઈએ. બેઠા રહ્યા. બાકી આ રીતે હાલશી ને તો મને નથી લાગતું આપણે અંબાજી પહોંચી. હર થોડીક વાર કાંઈક ને કાંઈક નડી જઈએ. હવે એટલા બધા કિલોમીટર નથી એમ. હા હવે ખાલી 140 કિલોમીટર. હજી 140 છે કારણ કે પેટ્રોલ પંપ વેચમાં લઈ હાલ્યો. અંબાજી માં કાંઈ પેકેજ છે. એક આ ગુજરાત આંબળા કરે છે. આમળા દીયો ભાઈ આમળા. આજે આંબળા વેચવા નીકળો છે. અંબાજી પહોંચી ગયા છીએ અને હોટલ તરફ જઈ રહ્યા છીએ. હોટલ તો બુક જ છે. અહીંથી જો 1 મિનિટનો રસ્તો છે. એ સામે હોટલ આવી ગઈ. અમારી બીજી ગાડી તો પહેલા પહોંચી ગઈ હતી. હમ લેટ હો ગયે ભૈયા ઇધર ભી. બીજી ગાડી કેમ દેખાતી નથી? આ હોટલ છે ધ લોર્ડ. ધ લોર્ડમાં આપનું સ્વાગત છે. આ સામે લોર્ડ હોટલમાં અમે રોકાવાના છીએ અત્યારે. તો ગાડીની પાર્કિંગની વ્યવસ્થા કરી છે. એટલે હા લગેજ છે. લગેજ અહીંયા ઉતાર દે. ઓકે તો લગેજ અહીંયા રાખવાનું ક્યાં છે? લગેજ રાખીને ભાઈ અંદર લઈ જશે. તો અહીંયા સામાન અમારો પહોંચી ગયો છે અને ચેકિંગ આ ભાઈએ કરાવી દીધું છે. શું નામ ભાઈ તમારું? કાર્તિકભાઈ. होटल नहीं नवीज भाई नहीं लगे कब बनाई होटल? 6 मंथ हो गया। 6 मंथ हो गया। अगले साल हम नहीं आए थे. अगले साल हम आए थे ना तब नहीं थे. तो अभी हमने आज चेकिंग कर ली है सबकी और ये देखो सब ठग काल के सब लिफ्ट में बैठ गए. हाँ ठाकी गया जो ये ड्राइवर साहब है थक गया ले आना थी एक लिफ्ट न चालू थी लिफ्ट में वजन वधी गयो भाई दाता
क्या नाम है भैया? અબદેશ हैं? અબદેશ अवदेश? कौन सा देश? અબદેશ જો આજે આપણો રૂમ છે આ ટાઈપનો, વિન્ડો, બેડ અને અમારો બંબુ. અને અહીંથી નજારો જોવો હોય તો આપણે તો નજારો તો કાંઈ એવો લાગતો નથી. નજારો દેખાડી દે તમને. અહીંથી હાઈવે દેખાય અને આપણી અહીંયા ગાડી દેખાય. આગળ અહીં કંઈક ગાડી પાર્ક કરી છે. ઓલ ઓવર સારો છે રૂમ. અને અહીંયા બાથરૂમ, ડ્રાયર પણ છે, મિરર પણ છે, બધું છે, કમ્પ્લીટ છે. અત્યારે રૂમ જો મસ્ત મજાનો મળી ગયો છે. એટલે હવે અહીંયા પી જઈ સવારે સીધા ઉઠીને દર્શન કરીએ છીએ માતાજીને. 8 વાગે ઉઠવાનું કીધું, 8 વાગે તૈયાર થઈને 10 વાગે બ્રેકફાસ્ટ છે. 10 વાગે 10:30 સુધીનો બ્રેકફાસ્ટ છે. આ વિડીયોને કરી અહીંયા જ એન્ડ. તો આ વિડીયો તમને ગમ્યો હોય, વિડીયોને લાઈક, નવા કોમેન્ટ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મળીએ કાલના નવા વિડીયો અંબાજી મંદિર કે સાથ. ઓકે, ટેલ ધેન બાય.